નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11ની અંદર પ્રવેશ કરવા બદલ દરેક વિદ્યાર્થી મિત્રોને મારી શુભકામના. નવો અભ્યાસક્રમ, નવા વિષયો અને એક નવા જ વાતાવરણની અંદર આપણે કંઈક અલગ જ પ્રકારની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સાથે ભણી અને આગળ વધીએ. પરમ કૃપાળુ પરમેશ્વર આપણને વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા અને હજી પણ એમાંથી પસાર થઈ જઈએ, બરાબર. અને વહેલી તકે આપણે ઓફલાઈન શિક્ષણમાં હાજર થઈએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર. મિત્રો, આસાનીથી આમ એક જોવા જઈએ તો આનંદની વાત કહેવાય ને એક બાજુ દુઃખની વાત એ કહેવાય કે કદાચ ઇતિહાસમાં એવો રેકોર્ડ છે કે વગર પરીક્ષાએ આપણે માસ પ્રમોશન મળે અને બીજા ધોરણમાં પ્રવેશી જઈએ. આ એક સારી બાબતે છે. આળસુ વિદ્યાર્થીઓ જે હોય, નબળા વિદ્યાર્થીઓ જે હોય, દાંડ વિદ્યાર્થીઓ જે હોય, એને માટે આ એક સારી બાબત છે કે વગર પરીક્ષાએ પાસ થઈને આગળના ધોરણમાં આવી ગયા. પણ હોશિયાર વિદ્યાર્થીઓ હોય કે જેણે ખૂબ મહેનત કરી છે, પરીક્ષાઓ આપવાની એટલી બધી ઉત્કંઠા હોય, તૈયારી હોય, આવા વિદ્યાર્થીઓને સરકાર એવો નિર્ણય લે કે પરીક્ષા કેન્સલ કરીને આપણે માસ પ્રમોશન આપી દઈએ, બરાબર. તો આ એક થોડું દુઃખ થાય. પરંતુ કોરોના જેવી મહામારીને કારણે આજે આવા નિર્ણયો સરકારે લીધા હોય તો કંઈક ઘણું વિચારીને જ લીધા હોય, આપણા હિત માટે જ લીધા હોય. તો એ બધી બાબતો તો ચાલતી રહે, બરાબર. પણ આજે ધોરણ 11ની અંદર આપણે કોમર્સ ફેકલ્ટી પસંદ કરી છે તો એક સારી બાબત કહેવાય. કોમર્સની અંદરથી આપણને ઘણું બધું શીખવા મળે, ભવિષ્યમાં ઘણી બધી રોજગારીની તકો મળે, બરાબર. વિવિધ ક્ષેત્રોમાં આપણે જઈ શકીએ અને કૌશલ્યો કેળવી શકીએ, બરાબર. તો ધોરણ 11ની અંદર કેટલાક વિષયો તમારા માટે નવા જ આવે, બરાબર. જેમ કે વાણિજ્ય વ્યવસ્થા છે, આંકડાશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, એકાઉન્ટ છે, બરાબર. હા, એમાં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રથી આપણે થોડા પરિચિત છે, કારણ કે ગણિતમાં આંકડાશાસ્ત્રના ચેપ્ટરો આવ્યા હોય જેને આપણે ભણ્યા હોઈએ, સમાજ વિદ્યાની અંદર અર્થશાસ્ત્રના ચેપ્ટરો આવ્યા હોય એ આપણે ભણ્યા હોઈએ, એટલે એનાથી આપણે થોડા પરિચિત છીએ. પરંતુ એકાઉન્ટ છે, વાણિજ્ય વ્યવસ્થા છે, એસપી છે, બરાબર, આ બધા વિષયો છે એ આપણા માટે સાવ નવા છે. પણ નવા છે એટલે મિત્રો એવું નહીં સમજવું કે આપણને આવડશે નહીં, એમાં કંઈ સમજાશે નહીં, કંઈ ખબર નહીં પડે, એવું ન હોય. કોઈ પણ વિષયને આપણે શરૂઆતમાં થોડું આપણને આમ એવું લાગે કે આ નવો વિષય છે, મને કેમ આવડશે. હકીકત એવું ન હોય. કોઈ પણ નવા વિષયનું પ્રથમ પગથિયું આગળના ધોરણમાં બંધાઈ જ ગયું હોય ત્યારે જ ઉપર બીજું પગથિયું બને. વાણિજ્ય વ્યવસ્થા છે, તમે અર્થશાસ્ત્ર તો ભણ્યા જ છો ધોરણ 10ની અંદર, બરાબર. તો અર્થશાસ્ત્રના ઘણા બધા વિચારો વાણિજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલા છે. હમણાં આપણે આગળ મુદ્દાની ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવે કે આ તો આપણે 10મા ધોરણમાં ભણ્યા છીએ, 9મા ધોરણમાં ભણ્યા છીએ, બરાબર. એની જ વસ્તુ રિપીટ થતી હોય, માત્ર ને માત્ર પ્રશ્નો અને એની રજૂઆતની રીતો આ થોડી બદલાતી હોય, બાકી તો મોસ્ટ ઓફ બધું એનું એ જ હોય છે, બરાબર. હવે સૌપ્રથમ પહેલાં હું પરિચય આપી દઉં મારો અને પછી તમને વિષય વસ્તુ ઉપર લઈ જાઉં, કઈ રીતે આપણે એનો અભ્યાસ કરશું, કેવી રીતે આગળ વધશું, સમજશું, બરાબર. આ બધી આપણે ચર્ચાઓ કરીએ. મારું નામ છે મહેશભાઈ વઘાસિયા. શૈક્ષણિક કારકિર્દીના આજે 21મા વર્ષની અંદર હું પ્રવેશી રહ્યો છું. 12 જૂન 2000ની સાલથી મેં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરેલી. એક કરતાં વધારે વિષયો ભણાવવાની આવડતને કારણે આજે 20 વર્ષ મારી શૈક્ષણિક કારકિર્દીના સફળ રહ્યા છે. એમાં ધોરણ 8, 9, 10ની અંદર સમાજ વિદ્યાની અંદર આવતા અર્થશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, બરાબર, આ બધા મારા પસંદગીના વિષયો છે. મનોવિજ્ઞાન, આર્ટ્સની અંદર 11મા ધોરણમાં મનોવિજ્ઞાન આવે, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન આવે, બરાબર.
એમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને ઇતિહાસ, ભૂગોળ, આ બધા 4 થી 5 જેટલા વિષયો ઉપર હું કામ કરતો આવ્યો છું અને સફળતાપૂર્વક સારા માર્ક્સ સાથે વિદ્યાર્થીઓને આનું અધ્યયન કરાવ્યું છે અને વિદ્યાર્થીઓને ઘણું બધું અવનવું જાણવા શીખવા પણ મળ્યું છે. બરાબર. એક નબળામાં નબળો વિદ્યાર્થી હોય જે ભણવાથી થોડોક નાસીપાસ થયેલો હોય એ પણ મારી પાસે આ પ્રકારના અભ્યાસોનું અધ્યયન કરે એટલે એને પણ અભિરુચિ જાગે. બરાબર. અને એ પણ રસ દાખવતો થાય અને એ પણ એવું કહે કે સાહેબ અત્યાર સુધી અમે આ રીતે રસપ્રદ રીતે વિષયને ભણ્યા નથી, જાણીએ અજાણીએ આ વિષયો ભણવામાં આવતા હોય પરંતુ ભણવાની રીતો થોડીક જુદી હોય તો એને ન સમજાયું હોય, ન આવડતું હોય, ન મજા આવતી હોય, કંટાળો આવતો હોય. પણ કોઈ પણ વિષયને મિત્રો રસપૂર્વક ભણીએ, એમાંથી કાંઈક નવું જાણીએ, નવું શીખીએ, જ્ઞાન સાથે ગમ્મત, બરાબર, રમતા રમતા, હસતા હસતા, આનંદ કરતાં કરતાં ભણીએ એટલે કોઈ પણ વિષય છે એ આપણને આપણો મનગમતો વિષય બની જાય. બરાબર. તો વિષયને રસપ્રદ બનાવીને આપણે ભણશું અને સમજશું એટલે તમને એકદમ સરળ લાગશે, એકદમ સહેલું લાગશે. બરાબર. હવે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ધંધાનું સ્વરૂપ અને હેતુઓ પ્રથમ ચેપ્ટર શરૂ કરીએ. તમારે શું કરવાનું છે એ તમને જણાવી દઉં, પછી એ કાયમી તમારે એ જ વસ્તુને ફોલો કરવાની રહેશે. લેક્ચર ભરવા બેસો ત્યારે પાઠ્યપુસ્તક અને એક 200 પેજની નોટબુક્સ બનાવવી. બરાબર. નોટબુક્સ ખુલ્લી રાખવી અને જે કાંઈ મુદ્દાઓ અહીંયા લખાવવામાં આવે, બરાબર, પ્રશ્નો લખાવવામાં આવે, વ્યાખ્યાઓ લખાવવામાં આવે, લક્ષણો લખાવવામાં આવે, આ બધું એની અંદર ઉતારો કરી જવું નોટબુકની અંદર. જ્યારે આપણે લાઈવ ક્લાસરૂમની અંદર મળશું ત્યારે તમારી નોટબુક ચેક કરવામાં આવશે. પ્લસ પરીક્ષા માટે સૌથી સરળ મટીરિયલ તમારા માટે બની રહેશે. તમને કાયમી મજા આવશે વાંચવાની, એકદમ સરળ લાગશે. હા, પાઠ્યપુસ્તકની અંદર કે નવનીતની અંદર તો હજી તમને આમ થોડું લાંબુ લાગશે લખાણ કે ભાઈ આટલું યાદ નથી રહેતું, પણ આપણે નોટબુક્સ એવી રીતે લખાવશું કે પરીક્ષાની અંદર સીધું જ તમે સરળ મટીરિયલ તમારા માટે બની રહે. બરાબર. તો જ્યારે દરરોજ લેક્ચર ભરવા બેસો વાણિજ્ય વ્યવસ્થાનો ત્યારે નોટબુક અને પાઠ્યપુસ્તક બંને ખુલ્લા રાખવા. બરાબર. હવે પ્રથમ ચેપ્ટર છે ધંધાનું સ્વરૂપ, હેતુઓ અને કાર્યક્ષેત્ર. સમગ્ર સૌપ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ તો 2-4 મુદ્દાઓ પ્રસ્તાવનાના છે મહત્ત્વના. બરાબર. સમગ્ર વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓ વેપાર વાણિજ્ય ને જીવંત રાખે છે. બીજો મુદ્દો, માનવી પ્રતિદિન આર્થિક અને બિન આર્થિક એમ 2 પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓમાં મુખ્ય હેતુ નાણાં મેળવવાનો અને બિન આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય હેતુ સેવાનો હોય છે.
વર્તમાન સમયે અર્થતંત્રમાં કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વેપાર, પરિવહન, સંદેશા વગેરે જેવા સાધનો દ્વારા માનવી નાણાં મેળવે છે. માનવીના આર્થિક ભરણ પોષણ માટે નાણાં કમાવવા અત્યંત જરૂરી બની રહે છે. તો આજે વિશ્વભરની અંદર લોકો દિન પ્રતિદિન જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. એમાં બે પ્રકારની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ થાય છે, એક આર્થિક અને એક બિન આર્થિક. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ છે એ આપણે રોજિંદી કરીએ છીએ. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે ને એ નાણાં મેળવવાનો છે, અને બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે એ સેવાનો છે. બરાબર. સવારે ઉઠે આપણે સ્નાન કરીએ, કપડાં ધોઈએ, વાસણ સાફ કરીએ, આ બધી બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. મંદિરે જઈને દર્શન કરીએ, બરાબર, ઘણી બધી એવી કસરત કરીએ, આ બધી બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. એમાં કોઈ નાણાં કમાવાનો હેતુ નથી હોતો, એ તો એક સેવાનો હેતુ હોય છે કે સ્વ જરૂરિયાતોને સંતોષવા માટેનો હેતુ હોય છે. બરાબર. પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, વેપાર, પરિવહન, સંદેશા, આ બધી કામગીરીઓ કરી અને આપણે પૈસા કમાઈએ છીએ. પૈસા શા માટે જરૂરી છે? તો કે પૈસા વર્તમાન સમયે જો આપણું ભરણ પોષણ, આજે કોઈ માણસ પૈસા ન કમાતો હોય તો જીવન જીવવું એમના માટે અઘરું થઈ પડે. બરાબર. છેલ્લા આજે 1.5 વર્ષથી કોરોનાના કારણે આપણે જોઈએ છીએ કે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ બધી ખોરવાઈ ગઈ છે. ધંધા રોજગાર આ બધું બંધ થઈ ગયું છે. મંદી, અર્થતંત્રમાં મંદી જોવા મળે છે. ઘણા નાના મોટા વ્યવસાયો બંધ થઈ ગયા, ઘણા શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. તો ભરણ પોષણ કરવું, ઘર ચલાવવું અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. માનવી દિન પ્રતિદિન મહેનત કરવા માટે તૈયાર હોય, પરંતુ અર્થતંત્રની અંદર જો ક્ષેત્રો જ કામ ન કરતા હોય, હું એમ કહું ચાલો તમારે કામ કરવું છે, ખેડૂત તરીકે ખેતરમાં કામ કરવું છે, પણ તમારે ખેતરની અંદર પાણી ન હોય, વરસાદ ન હોય, કોઈ અનુકૂળતા ન હોય, તો આપણે ખેતરની અંદર શું કરીએ? કાંઈ ન કરી શકીએ. એમાંથી આર્થિક વળતર આપણને મળે જ નહીં. વરસાદ થાય, પાણી મળે તો આપણને ખેતરની અંદર પાકનું વાવેતર કરીએ, ઉત્પાદન કરીએ, એને વેચીએ ને એમાં પૈસા કમાઈએ. એક દરજી છે, જો એમની પાસે કોઈ કપડાં સીવવા ન આવે તો એની આર્થિક પ્રવૃત્તિ રોકાઈ જાય. એક સુથાર છે, એમની પાસે જો કોઈ ફર્નિચર કામ ન કરાવે તો એની આર્થિક પ્રવૃત્તિ રોકાઈ જાય. તો આર્થિક પ્રવૃત્તિ માટે સાધનો હોવા જરૂરી છે. બરાબર. અને અર્થતંત્રની અંદર સામાન્ય રીતે બધા જ સાધનો જો પદ્ધતિસરથી કામ કરતા હોય, બરાબર, તો સરળતાથી બધાના આર્થિક વ્યવહારો ચાલતા રહીએ. એક સાયકલ ચાલતી રહીએ. હું કામ કરું, હું કમાઉં, હું ખર્ચ કરું, એ બીજાને મળે. હું ખર્ચ કરું એ બીજાને મળે, બીજો ખર્ચ કરી ત્રીજાને મળે, ત્રીજો ખર્ચ કરી ચોથાને મળે. એમ નાણું છે એ અર્થતંત્રમાં ફરતું રહીએ તો બધાનું ભરણ પોષણ ચાલતું રહીએ. બરાબર. એટલે અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે આર્થિક પ્રવૃત્તિઓ છે એ માનવ જીવન માટે અતિ મહત્ત્વની બની રહી છે વર્તમાન સમય. પહેલાંના સમયમાં પૈસાની જરૂરિયાત નહોતી, કારણ કે ત્યારે લોકો છે ને કુદરતના સહારે જીવન જીવતા. જે ઉત્પાદન થતું, પ્રવૃત્તિઓ કરતા, જે ઉત્પાદન થતું એ ખાતા પીતા આનંદ કરતા. કોઈ ભૌતિક સાધનોનો વિકાસ નહોતો, એટલે જરૂરિયાત નહોતી નાણાંની.
અત્યારે તો વાહનો, ઉદ્યોગો, ટેકનોલોજી, મોબાઈલ, કપડાં, ખાવા પીવાનું, હરવા ફરવાનું આનંદ, આ બધું કરવા માટે આપણે ખૂબ પૈસાની જરૂરિયાત પડે છે. તો આ પૈસા આપણે ફરજિયાત ક્યાંક એક યા બીજી રીતે કમાવા જવું પડે છે. બરાબર. હવે મોટાભાગે વિશ્વભરની અંદર લોકો આર્થિક પ્રવૃત્તિઓ કરી અને નાણાં કમાતા હોય છે. બરાબર. તો આ બધી આર્થિક પ્રવૃત્તિઓ જે છે એનો આપણે પદ્ધતિસર હવે અભ્યાસ કરીશું. બરાબર. સૌપ્રથમ તફાવત. મુદ્દા આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ. પહેલો હેતુ. આર્થિક વળતરનો. સામાજિક અને માનવ સેવાનો. પહેલા મુદ્દાની અંદર શું કીધું કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ કયો? તો મુખ્ય હેતુ એ આર્થિકનો મુખ્ય હેતુ છે આર્થિક વળતર, નાણાં મેળવવાનો. બિન આર્થિકનો સામાજિક અને માનવ સેવાનો મુખ્ય હેતુ. ક્રમ નંબર 2 અપેક્ષા. નફો, પગાર, ફી અને સંપત્તિ મેળવવાની. દેશ સમાજ સેવાની અપેક્ષા. દેશ અને સમાજ સેવાની અપેક્ષા. જો મુદ્દાની અંદર આ પ્રવૃત્તિ પાછળની અપેક્ષા કઈ હોય છે? તો કે આર્થિક પ્રવૃત્તિમાં નફાની, પગારની, ફી કે સંપત્તિ કમાવાની અપેક્ષા હોય. બિન આર્થિકમાં દેશ અને સમાજની સેવા કરવાની અપેક્ષા હોય. બરાબર. ત્યાર પછી ક્રમ નંબર 3 પ્રકાર. ધંધો, વ્યવસાય, નોકરી, વિવિધ રોજગાર. આમનો કોઈ પ્રકાર નથી. પછી ચોથો મુદ્દો જોખમ. જોખમ અને અનિશ્ચિતતા હોય છે. જોખમ કે અનિશ્ચિતતા હોતા નથી. ચાલો, જો તફાવતની અંદર અહીં ધ્યાન આપો. હવે 4 મુદ્દા. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછે છે, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તફાવતના મુખ્ય 2 ભાગ. બરાબર. પરંતુ આ 4 મુદ્દાઓ ઉપરથી તફાવતને યાદ રાખવો સરળ થઈ પડે. પેલો હેતુ, અપેક્ષા, પ્રકાર અને જોખમ. હેતુ.
આર્થિક પ્રવૃત્તિમાં હેતુ કયો હોય તો કે આર્થિક વર્તનનો. બિન આર્થિકમાં તો કે સામાજિક અને માનવ સેવાનો હેતુ હોય. અપેક્ષા શું હોય તો કે નફો મેળવવાની, પગાર મેળવવાની, ફી કે સંપત્તિ મેળવવાની અપેક્ષા હોય. આની અંદર શું હોય અપેક્ષા તો કે દેશ સેવા અને સમાજ સેવાની અપેક્ષા હોય. પ્રકાર કેટલા તો કે ધંધો છે, વ્યવસાય છે, નોકરી છે, રોજગારી છે, કોઈ પણ રીતે તમે આર્થિક પ્રવૃત્તિ કરી શકો. આમાં કોઈ પ્રવૃત્તિ કોઈ પ્રકાર છે નહીં બિન આર્થિકમાં, કારણ કે એમાં તો શું છે, એક કામ જ કરવાનું હોય, સેવા જ કરવાની હોય, એમાં કોઈ પ્રકાર ન હોય. હા, કામના પછી પ્રકાર ભલે ગમે તે હોય, બરાબર, પણ એ પ્રવૃત્તિની અંદર કોઈ આની જેમ ધંધો, વ્યવસાય, રોજગાર કે એનો કોઈ પ્રકાર નથી એમ. પછી જોખમ, હા, રિસ્ક. આર્થિક પ્રવૃત્તિમાં છે ને જોખમો હોય. કેવા જોખમો હોય? ધંધો બંધ થવાના, નોકરી છૂટી જવાના જોખમો હોય, મંદીના જોખમો હોય, કુદરતી આપત્તિના જોખમો હોય. એના કારણે આપણે આર્થિક વ્યવહારો ખોરવાઈ જાય, બંધ થઈ જાય. આમાં કોઈ જોખમ જ ન હોય, બરાબર. એ તો તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે પ્રવૃત્તિ કરો. હા, આપણને એમ થાય કે આપણે નથી કરવી પ્રવૃત્તિ, છોડી દો. આમાં કોઈ જોખમ ન આવે, બરાબર. આર્થિકમાં જોખમ હોય, પૈસા, નફો, ખોટ, નુકસાની, મૂડીનું ધોવાણ, રોકાણ, ખર્ચા, આ બધા જોખમ હોય. અનિશ્ચિતતા હોય, કેટલો નફો થાય, કેટલી નુકસાની, કેટલો ફાયદો થશે, આ બધા આવી અનિશ્ચિતતા હોય. જ્યારે આની અંદર કાંઈ ન હોય. આમાં તો વગર પૈસે કામ કરવાનું હોય, પૈસા કોઈ ગુમાવવાનું ટેન્શન ન હોય, કોઈ અપમાન થવાનું ટેન્શન ન હોય, બરાબર, કોઈ હાનિ થવાનું ટેન્શન ન હોય, કાંઈ ન હોય. અનિશ્ચિતતા કે કાંઈ નહીં. તમારી ઈચ્છા પડે ત્યાં સુધી આ પ્રવૃત્તિ કરો બિન આર્થિક, ઈચ્છા ન પડે તો મૂકી દો, બરાબર. આ સ્વૈચ્છિક હોય છે. સ્વૈચ્છિક તો પહેલું પણ હોય, પણ એમાં શું છે, વળતરનો હેતુ છે. એટલે વળતર મેળવવાનો હેતુ હોય ત્યાં થોડું જોખમ વધે, નફાખોટ, નુકસાનનું. જ્યારે બિન આર્થિકમાં વળતરનો હેતુ હોતો નથી, એટલે અહીંયા કોઈ જોખમ વધતું નથી. તો આ રીતે મિત્રો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ, આ મુદ્દો તમે ધોરણ 10ની અંદર ભણી ગયા છો. ચેપ્ટર નંબર 15 આવ્યું યાદ તમને? હા, જેણે વાંચ્યું હશે, આવડતું હશે, એને યાદ હશે, અને એને માટે એકદમ આ વસ્તુ સરળ રહેશે, બરાબર. હા, જે વિદ્યાર્થીઓએ લોકડાઉનની અંદર ચોપડી જ ખોલી નથી, એને એનો વિશ્વાસ કેટલો દ્રઢ છે. એને એમ છે ને કે કોરોના છે એટલે સરકાર પરીક્ષા નહીં લે, પાસ કરી દે. નિશાળું ક્યાં આવેલી છે તે આપણી પરીક્ષા લે. આ તો આવા ખોટા માણસોની ધારણા કળિયુગમાં સાચી પડી, બરાબર. એટલે એણે કદાચ આ મુદ્દો જોયો ન હોય તો એને કદાચ ખબર ન હોય કે આર્થિક અને બિન આર્થિક જેવી કંઈક પ્રવૃત્તિઓ ધોરણ 10ની અંદર 15મા ચેપ્ટરમાં સમાજ વિદ્યામાં આવતી, બરાબર. એની વસ્તુ ફરી પાછી અહીં રિપીટ થઈ છે, આર્થિક અને બિન આર્થિક. ઉદાહરણ સાથે આપણે ભણીએ તો તમે ઉદાહરણ હું તમને યાદ દેવડાવું. આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી, હું હજી એની વ્યાખ્યા લખાવીશ તમને, બરાબર. આર્થિક બદલો મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે વેપાર છે, શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ છે, ખેડૂત છે, આ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે, બરાબર, અને પૈસા મેળવે છે. કોઈ વસ્તુનું વેચાણ કરીને પૈસા કમાય છે, કોઈ સેવાનું વેચાણ કરીને પૈસા કમાય છે. આર્થિક બદલો મેળવવાના હેતુથી જો પ્રવૃત્તિ કરવામાં આવે તો એ આર્થિક કહેવાય. એનાથી વિરુદ્ધ છે બિન આર્થિક. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક બદલો મેળવવાનો હેતુ ન હોય. જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક પ્રાપ્ત કરવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી એને બિન આર્થિક કહેવાય. જો આવક મેળવવાનો હેતુ હોય કે ખર્ચ કરવાનો હેતુ હોય તો એ આર્થિક બની જાય, પણ હેતુ ન હોય તો એ બિન આર્થિક બની જાય. જેમ કે માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. વ્યક્તિ સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ, બરાબર. તમને કોઈ અંગત શોખ હોય કે ભાઈ મારે બાગ બગીચાનો ઉછેર કરવો છે, વૃક્ષોનો ઉછેર કરવો છે, તો એક તમારો શોખ છે, એ સેવાનું કામ છે, પ્રકૃતિની સેવાનું કામ છે. એમાં કોઈ આશા, અપેક્ષા કે આકાંક્ષા હોતી નથી કે ભાઈ હું આ 2-5 વૃક્ષો ઉછેરું તો મને એમાંથી પૈસા મળશે ઘણા બધા, એવું ન હોય. એ એક શોખની વાત છે. બાગ બગીચાની માવજત કરવી, કોઈની સેવા કરવી, કોઈને મદદ કરવી, આ બધી બિન અપેક્ષિત પ્રવૃત્તિઓ છે. એમાં કોઈ અપેક્ષા હોતી જ નથી, સેવા એકમાત્ર માધ્યમ હોય, બરાબર. તો આ રીતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ મિત્રો એકદમ સરળ વિષય છે, સરળતાથી સમજાય એવું છે. અને રોજ લેક્ચરમાં જે કરાવવામાં આવે આ દરરોજનું દરરોજ તૈયાર કરતું જવું, વાંચતું જવું, પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી લેવું, અને અહીંયા તમને જે લખાવવામાં આવે એમાંથી પણ દરરોજ વાંચી લેવું.
એકદમ સરળ છે. જો દરરોજનું દરરોજ તમે વાંચતા જશો ને તો તમને ભણવાની મજા આવશે. આગળ કાલે આપણે જે મુદ્દો ચલાવશું એ તમને સરળતાથી સમજાશે. એટલે આજે જે ભણાવ્યું છે એ જો તમને કાંઈ ખબર નહીં પડી તો કાલે હું પછી જે મુદ્દો ભણાવીશ એમાં કાંઈ ખબર નહીં પડે, ટપો જ નહીં પડે. બરાબર? એટલે રોજનું રોજ તમે વાંચતા જશો એટલે રોજનું રોજ તમને સમજાતું જશે અને મજા આવશે. કાંઈક અભિરુચિ થાય કે હજી આપણે કાંઈક કાલે કાંઈક નવું શીખશું, કાલે કાંઈક નવું શીખશું. બરાબર? એક સમય એવો આવશે કે તમારા મન પસંદગીના વિષયો બની જશે. તમને એમ થાય કે વાણિજ્ય વ્યવસ્થા ભણવાની બહુ મજા આવે છે. હા, બરાબર. તો કોઈ પણ વિષયને રસપ્રદ બનાવવા માટે એની અંદર અભિરુચિ દાખવવી જરૂરી છે, એની અંદર એન્ટર થવું જરૂરી છે. એની વાહે તમે પડી જાઓ, વારંવાર વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો એટલે આપોઆપ તમને એ વસ્તુ સમજાઈ જશે. બરાબર? તો આજે આપણો પહેલો લેક્ચર આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તમને મને એવી આશા છે કે તમને આ વસ્તુ સમજાણી હશે. બરાબર? અને જો ક્યાંય કચાશ રહી હોય તો ફરી પાછા આપણે ઓફલાઈન મળશું, ત્યારે પુનરાવર્તન કરશું, ત્યારે એની ચર્ચાઓ થશે. બરાબર? તમારે નોટ કરી લેવું જે મુદ્દો, જે શબ્દ ન સમજાણો હોય તો એક જે નોટબુક આપણે બનાવીએ, બરાબર, એની અંદર એક નોંધ કરતી જાય પાછળની સાઈડ. ચેપ્ટર પહેલું તો એમાં કયા કયા મુદ્દા નથી સમજાણા પેન્સિલથી એ લખી લેવું છેલ્લા પેજ ઉપર. ચેપ્ટર બીજું એમાં જે ન સમજાય એ લખી લેવું. જ્યારે આપણે મળીએ નોટબુક ચેક કરશું ત્યારે તમારે મને કેવું સાહેબ આટલા મુદ્દાઓ અમને સમજાણા નથી તો એને રિપીટ કરાવો પાછા, તો આપણે ફરી પાછી એના ઉપર ચર્ચા કરશું. તમને સરળતાથી આવડી જશે. બરાબર? પરીક્ષાનું એકદમ સરળ મટીરિયલ છે આ, કે તમને આસાનીથી યાદ રહી જશે, તમે સારી રીતે લખી પણ શકશો. બરાબર? તો આ લેક્ચર આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે નવા મુદ્દા સાથે મળશું. ધન્યવાદ.